મહાનગરપાલિકા સુરતમાં એક તરફ ઇન્ડોર સ્ટેડિયમમાં આજથી દાગીના માટેનું એક્ઝિબિશન શરૂ થયું છે, ત્યારે સુરતમાંથી બહાર સોનાનો જથ્થો લઈ જવામાં આવતો હતો, જેથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાના આધારે કારમાં તપાસ કરી હતી, જેમાંથી અંદાજે 15 કિલો સોનાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે હાલ આ કાર સોનાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સારોલી પોલીસે કરોડોના સોના સાથે 2ને ઝડપી પાડ્યા છે અને કરોડોનું સોનું કોનું છે તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે સોનું કબજે કર્યું છે। સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન કરોડોના સોના સાથે 2ને ઝડપી પાડવામાં આવ્યા છે। લગભગ 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું સોનું કબજે કરવામાં આવ્યું છે। આ ઇસમો કારમાં કાપડમાં સોનું છુપાવીને લઈ જઈ રહ્યા હતા। જોકે હિરેન ભટ્ટી અને મંજી ધામેલિયા નામના બંનેની પોલીસે ધરપકડ કરી છે। મહિધરપુરાથી ઉભેડ ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું જણાવવામાં આવ્યું છે અને હાલ પોલીસે સોનું તથા મુદ્દામાલ અને બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાડી અને જનાર છે। એ આધારે સીમાડા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદરુ કારને અટકાવી અને તેની ઝડપી તપાસ કરતા 2 ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટની અંદર એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી 5 પેકેટ અને બીજા ઈસમ પાસેથી 3 પેકેટ એમ સોનું ભરેલ મુદ્દામાલ મળી આવેલો, જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કિટ મળી આવેલા। કુલ 5 અને 3 8 એમ 8 પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતા 14 કિલો અને 700 ગ્રામ, જેની કિંમત 8,57,96,282 તેમજ બંને આરોપી પાસેથી 2 મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે। બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતા પોતાની પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।